વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 સ્વાધ્યાયનો 25મો એક્ઝામ્પલ. 20 આટાની સંખ્યા આપી છે. 20 આટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું તેના સમતલ 0.10 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહે તે રીતે મૂકેલું છે. જો ગૂંચળામાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો પ્રશ્ન છે ટોર્ક કેટલો. હવે આટાની સંખ્યા 20 છે, ત્રિજ્યા આપી છે 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. આગળ જઈએ. ચુંબકીય ક્ષેત્ર આપેલું છે બી 0.10 ટેસ્લા અને પ્રવાહ આપેલો છે I 5 એમ્પિયર. ત્યાર પછી નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એટલે સમતલ ગૂંચળાને લંબ રૂપે રહે એટલે અહીંયા થીટા ઇક્વલ ટુ 0. કારણ શું છે? ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે, એનો અર્થ પુશ સદિશ. એટલે ધારો કે ક્ષેત્ર આમ હોય અને સમતલ આમ થવાનું, આપણું સમતલ આમ, જસ્ટ વિચારીએ આમ, તો એનો પુશ સદિશ એ ક્ષેત્રને સમાંતર આવશે એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 0. ટોર્ક શોધીએ તો ટોર્કનું સૂત્ર છે ટુ ઇઝ ઇક્વલ ટુ NAIB સાઇન થીટા. પણ સાઇન 0 ઇક્વલ ટુ 0, એનો અર્થ ટોર્ક થવાનું 0. આપણે ઉતાવળમાં લંબ શબ્દનો ઉપયોગ કરી અને π/2 લખી દઈએ. લંબ કોણ છે? સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ, એનો અર્થ પુશ સદિશ એ ચુંબકીય ક્ષેત્રને ક્યાં સમાંતર હોય ક્યાં પ્રતિ સમાંતર. બંને જ કેસમાં સાઇન કેવું વિધેય થાય? 0 થાય. બીજું, આપણે ઓલરેડી થિયરીથી જોઈ ગયા કે ગૂંચળા ઉપર બધા સૂક્ષ્મ ખંડો લઈએ, એ દરેક ખંડો ઉપર લાગતું જે કુલ બળ શોધવાના એ સમેશન F ઇક્વલ ટુ 0 થાય. ટોર્ક પણ શૂન્ય, બળ પણ શૂન્ય. ત્રીજો પ્રશ્ન છે, ચુંબકીય ક્ષેત્રને કારણે ગૂંચળાના તારમાં દરેક ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ બળ કેટલું હશે? હવે બળનું સૂત્રની વાત કરું તો F ઇઝ ઇક્વલ ટુ QVB સાઇન થીટા. અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 થશે એટલે F બરાબર QVB. બી અને ક્યુ છે પણ વી આપ્યા નથી, તો વી માટે એ લોકો એક કાઉન્સમાં કંઈક લખ્યું છે તે સમજૂતી અહીંયા હું આપું કે એ જે આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે એ 10⁻⁵ મીટર સ્ક્વેર. તાંબામાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપી છે N, 6 × 10⁻29 મીટર -3. આપણી પાસે પ્રવાહનું સૂત્ર છે I બરાબર, જો યાદ આવે તો NAVE એટલે ડ્રિફ્ટ વેગ V આપણને મળવાનું I/NAE. આ કિંમત આપણે આ સમીકરણ 1માં મૂકી દઈએ એટલે F બરાબર Q બરાબર E V I/NAE ઇન્ટુ B. E અને E લગભગ નીકળી જવાના, બાકી શું રહે? IB/NA. કિંમત મૂકી દઈએ આપણે એટલે કે F બરાબર I 5 એમ્પિયર
ગુણ્યા બી 0.10 ભાગ્યા n 6 into 10⁻29 into ક્ષેત્રફળ એ 10⁻⁵ એટલે સાદુરૂપ આપણે આપીએ. જવાબ કેટલો આવે જોઈએ? 5/6. આ 0.1 એટલે 10 નીચે લઈ નીકળી ગયા. 10 એટલે 10 29 ને 1 30, 30માંથી 5 જાય એટલે 25, એટલે હું થયું 10⁻⁻25 ન્યૂટન. દરેક ઇલેક્ટ્રોન પર લાગતું બળ 5/6 into 10⁻⁻25 ન્યૂટન. આગળ જઈએ. આ એક્ઝામ્પલ હતો 25મો. 26મો દાખલો જોઈએ. સાઠ સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા સોલેનોઇડમાં દરેક 300 આંટાના હોય તેવા 3 સ્તર વીંટાળ્યા છે. 2.5 ગ્રામ દળ અને 2 સેન્ટીમીટર લંબાઈનો એક તાર સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે રહેલો છે. તાર અને સોલેનોઇડની અક્ષ બંને સમક્ષિતિજ સમતલમાં છે. આ તારને અક્ષને સમાંતર બે છેડાઓ વડે બાહ્ય બેટરી સાથે જોડેલ છે, જેથી તારમાં 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. સોલેનોઇડના આંટાઓમાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ વહન થવો જોઈએ કે જે તારના વજનને સમતોલે? જે કંઈક આપ્યું છે તે આપણે લખી દઈએ. એક સોલેનોઇડની લંબાઈ આપી છે, એને જસ્ટ આપણે એલ કહીએ, કેપિટલ. 60 સેન્ટીમીટર એટલે 0.6 મીટર. ત્રિજ્યા આપી છે આર લઈ લઈએ. 4 સેન્ટીમીટર એટલે 4 ગુણ્યા 10⁻⁻2 મીટર. હવે કુલ આંટાની વાત કરું એન, તો 3 સ્તર છે, દરેક સ્તરમાં 300 છે, એટલે આંટાની સંખ્યા થશે 900. આગળ જઈએ. હવે જે સળીઓ મૂકવાના છે એનું દળ આપ્યું છે 2.5 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. આગળ જઈએ. એ જે સળીઓ છે એની લંબાઈને હું સ્મોલ એલ કહી દઉં. 2 સેન્ટીમીટર એટલે 2 ગુણ્યા 10⁻² મીટર. હવે તારમાંથી જે પ્રવાહ પસાર કરવાના એ પ્રવાહ આપેલો છે, 6 એમ્પિયર પ્રવાહ વહે છે. તો સોલેનોઇડના આંટામાંથી કેટલા મૂલ્યનો, એટલે આપણે આને આઈ' કહીએ, કેટલા મૂલ્યનો પ્રવાહ વહન કરવો જોઈએ કે જે તારના વજનને સમતોલે? સ્મોલ જી આપેલું છે. જો સમજવા માટે પ્રયત્ન કરીએ. આપણે પહેલા તો બી શોધવો પડશે. હવે આ તાર છે, ડાયરેક્ટ લખીએ. સમતોલેનો અર્થ વજન બળ લાગે mg, અને એને ઉપરની દિશામાં બળ લાગે. કેટલું બળ લાગે? તો I' LB. F = IL × B. એટલે તારમાંથી જે પ્રવાહ પસાર થાય એને મેં I' કહેતો છું. ILB. હવે આને આપણે સમતોલે છે, એટલે બંને બળો કેવા થવાના? સરખા થવાના. બને. તાર સ્થિર છે એનો અર્થ I'LB બરાબર mg. પ્રશ્ન ઉદ્ભવે બી નથી.
તો સોલેનોઇડ માટે બી નું સૂત્ર આપણને ખબર છે કે બી બરાબર μ0 n I. ફરીથી બી ની કિંમત સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0 n I. μ0 કેપિટલ N બાય કેપિટલ L ઇન્ટુ I. આ કિંમત આપણે ઉપરના સમીકરણમાં, એટલે કયું સમીકરણ આવ્યું, I ડેશ L બી બરાબર mg માં મૂકી દઈએ. એટલે I ડેશ L બી μ0 કેપિટલ N બાય L ઇન્ટુ I બરાબર mg. આપણો પ્રશ્ન છે I શોધવાનો, એટલે I ને સૂત્રના કરતા કરીએ mgl અપન I ડેશ સ્મોલ l μ0 n. કિંમત મૂકી દઈએ. એમ તારનું જે દળ આપ્યું છે એ 2.5 ગ્રામ, એટલે 2.5 ઇન્ટુ 10⁻³ જી 9.8. એલ એટલે સોલેનોઇડની લંબાઈ 0.6. આઈ ડેશ કેટલો પ્રવાહ પસાર કરીએ 6 એમ્પિયર. એલ 2 સેન્ટીમીટર છે, 10⁻², 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ઇન્ટુ 900. સાદુરૂપ આપો, જે આવે એ આપણો પ્રવાહ એમ્પિયર. અને ફરીથી સાદુરૂપ તમે આપી દીધો તમારી રીતે. દાખલો સમજવાનો છે, સીધે સીધો આપણને કંઈ આપ્યું નથી. અને બે પ્રવાહ કોઈ વાર ભૂલ પણ થઈ જાય આમાં. આગળ જઈએ. 27મો એક્ઝામ્પલ. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ આપ્યો છે 12 ઓહ્મ. હવે રેઝિસ્ટન્સને આર લખે અને ગેલ્વેનોમીટરનો કોઈ જી લખે, તો કોઈ કેપિટલ જી લખે. જે લખવું હોય તે તમારે, કોઈ કેપિટલ જી પણ લખે. ગેલ્વેનોમીટરનો અવરોધ જૂની બુકમાં ટોટલી કેપિટલ જી વાપરેલું, આપણી બુકમાં આર જી લખે છે. 3 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ માટે તે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે. પૂર્ણ એટલે 30 કાપાવે, 30 બતાવે, એટલે એની પ્રવાહ ક્ષમતા કહેવાય. 3 મિલી એટલે -3 એમ્પિયર. હવે એને આપણે 0 થી 18 વોલ્ટ અવધિના વોલ્ટ મીટરમાં કેવી રીતે રૂપાંતર કરવું છે. એટલે વી આપેલા છે 18 વોલ્ટ. મને કંઈક સમજ પડતી નથી, તો આપણે એક ટેકનિક લઈએ. આ ગેલ્વેનોમીટર આમ વિચારીએ, એની સાથે એક શ્રેણી અવરોધ જોડવાના RS. હવે આ જે ગેલ્વેનોમીટર છે એમાં સૌથી વધારે કેટલો પ્રવાહ પસાર થાય, તો કે IG થી વધારે પસાર કરી શકાય નહીં. હવે આના બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ છે એ V વોલ્ટ થવો જોઈએ. તો V કેવી રીતે લખાય તે સમજાવું. આ RG છે, બને. V બરાબર IG RG પ્લસ IG ઇન્ટુ RS. મારો પ્રશ્ન છે RS શોધવાનો, બને. તો IG RS ને સૂત્રના કરતા કરું તો શું થવાનું, V માઇનસ IG RG. IG ને સામે લઈ જાઉં તો V અપન IG માઇનસ RG. IG નીકળી ગયા. હવે આપણે કંઈક પાછી કદાચ ભૂલ કરી નાખીએ, કઈ તે સમજાવું. અને V 18 લઈએ અને IG ને મિલીમાં જ રવા દઈએ તો જવાબ આવશે નહીં. અને કેવી ભૂલ થાય એ પણ જોઈએ. V 18 વોલ્ટ છે, IG 3 છે,
10⁻³ ઓછા RG બાર. હવે તમે -3 ન લેવો તો 18/3 6 થવાના. 6 - 12 -6 ઓહ્મ. વોલ્ટમીટરનો અવરોધ તો ખૂબ મોટો આવે. આ તો જવાબ ઋણ આવ્યો. થોડોક પ્રયત્ન કરો તો તરત ખ્યાલ આવી જાય કે મિલી એમ્પિયર છે એનું એમ્પિયરમાં ફેરવવાનું. એટલે અહીંયા શું થવાનું? 6000 થશે. કેવી રીતના? -3 ઉપર જાય +3, તમે આમ લખ્યું -12. એટલે શ્રેણી અવરોધ આવી ગયો RS 5988 ઓહ્મ. આટલા મૂલ્યનો અવરોધ ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે. લાસ્ટ એક્ઝામ્પલ 28. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ 15 ઓહ્મ છે. 4 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ માટે તે પૂર્ણ સ્કેલનું આવર્તન દર્શાવે છે. તેને 0 થી 6 એમ્પિયર અવધિના એ મીટરમાં તમે કેવી રીતે રૂપાંતર કરશો? ફરીથી સેમ બે જ દાખલા છે. ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટર એ 27 અને ગેલ્વેનોમીટરનું એ મીટરમાં અહીં લખી દે. એ આપણો 28મો એક્ઝામ્પલ. RG આપ્યું છે તમને 15 ઓહ્મ. IG આપ્યું છે. IG 4 મિલી છે એટલે -3 એમ્પિયર. અને જેમાં રૂપાંતર કરવાના તે પ્રવાહ આપ્યો I કેટલો છે? 6 એમ્પિયર. આપણે શન્ટ શોધવાનો છે. શન્ટ RS. અહીં S ફોર સિરીઝ નહીં, શન્ટ ફોર S. પાછો પ્રશ્ન ઉદ્ભવ્યો કે સૂત્ર મને આવડતું નથી. બરાબર, તો આપણે એક કામ કરીએ, ફરીથી પરિપથ સમજી લઈએ. આ આપણું ગેલ્વેનોમીટર અને G, આ એનો અવરોધ RG ને આ G. પ્રવાહ માપવાનો હતો I. મેં એને સમાંતર એક શન્ટ દોરી દેમ. શન્ટ આ રીતના, અને કહીએ RS શન્ટ. આમાંથી IG જ પ્રવાહ પસાર કરવાનો, બાકીનો આમાંથી પસાર થાય. કેટલો? I - IG. જો ન આવડે ને પરીક્ષામાં આવું કામ નહીં કરવાનું, સમજવા માટે. હવે આ બંને RG અને RS સમાંતરમાં છે એટલે પોટેન્શિયલ ડિફરન્સ કેવો આવવાનો? એક સરખો. બને RG અને RS સમાંતરમાં. સમાંતર લખે એટલે તરત જ લખાવવું જોઈએ. શું લખાવવું જોઈએ? VG બરાબર VS. શન્ટના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ બરાબર ગેલ્વેનોમીટરના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. એટલે આમ થાય IG ઇન્ટુ RG બરાબર I - IG ઇન્ટુ RS. મારો પ્રશ્ન છે શન્ટ RS શોધવાનો, એટલે એને હું સૂત્રના કરતા કરું. RS બરાબર IG અપન I - IG ઇન્ટુ RG. કિંમત મૂકી દઈએ. 4 ઇન્ટુ 10⁻³ ડિવાઈડ બાય I 6 માઇનસ 4 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 15. એટલે સાદું રૂપ આપણે આપીએ 15 ગુણ્યા 4 60 ગુણ્યા 10⁻³ છેદમાં 6 માઇનસ 0.004. એટલે 60 ગુણ્યા 10⁻³ ડિવાઈડ બાય 5.996. એટલે લગભગ, અને હું 6 લઈ લેમ, લગભગ 6 એટલે 60/6 તો કેટલા થવાના? 10. જો લગભગ આપણે આ રીતના લઈ લઈએ અને હું રાઉન્ડ અબાઉટ 6 ગણી લેમ તો કેટલા થવાના? 10 × 10⁻³ ઓહ્મ.
આટલા મૂલ્યનો શન્ટ કેલ્વિનોમીટરને સમાંતર જોડવો જોઈએ. લગભગ ચોથું ચેપ્ટર એક આપણું પૂરું થઈ ગયું. એક 24મા ચેપ્ટરની આકૃતિ મેં તમને ટોર્ક શોધવા કીધું છે. ન ખ્યાલ આવે તો ફરીથી એકવાર હું એ દાખલો સમજાવી દઈશ. સોમવારથી આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું.